મારો પ્રશ્ન એ હતો કે કેટલા ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરી અને જે જહાજમાં ડ્રગ્સ આવ્યું એવા કોઈ શિપ ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે કે નહીં? બીજું, જે ઈસમો આ ડ્રગ્સની હેરાફેરીમાં પકડાણા એની મિલકત જપ્તીની કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં? આ બે પ્રશ્નના જવાબ મંત્રીશ્રી આપે. ડ્રગ્સ વાળા પકડાય છે તેમની મિલકતને જપ્ત કરવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ? આટલો માન્ય સભ્યશ્રીનો પ્રશ્ન. માન્ય હર્ષભાઈ, તમારા પ્રશ્ન ખૂબ મહત્વના છે કે જે જહાજ પકડ્યું હોય કે કોઈ વ્હીકલ પકડ્યું હોય કે લોકોના ઘર કે સીઝ કર્યા કે નહીં. આ કચ્છના જે આંકડા આપ્યા ને એમાંનું એક આંકડો હું તમને આપવા માંગુ છું કે જે ડ્રગ્સ જે ઘરમાંથી બરામદ થયેલું હતું એ ઘર પર દાદાનું બુલડોઝર ચાલ્યું, પોલીસ સ્ટેશન બન્યું અને 2-3 દિવસમાં હું એનું લોકાર્પણ કરવા જવાનું છું. તમે બી મારી જોડે જોડાજો, બરાબર છે? બીજી વસ્તુ કે માનનીય અધ્યક્ષશ્રી, માત્ર ગુજરાતમાં જ પ્રોપર્ટી હોય ને એને જ સીઝ કરી કે એને જ બુલડોઝર ફેરવ્યું એટલું નહીં. ગુજરાત એ પહેલું એવું રાજ્ય છે જેને ઓડિશાની અંદર માનનીય અધ્યક્ષશ્રી સૌથી મોટો ડ્રગ્સનો એટલે કે ગાંજાનો વેપારી જે પાંડી બ્રધર્સ તરીકે ઓળખાય છે. આપણે જે ટોપ ટુ બોટમ એન્ડ બોટમ ટુ ટોપનું જે ઇન્વેસ્ટિગેશનની જે આપણી પોલિસી છે એનો ફાયદો શું છે એ સમજવું હોય તો એ કેસને જોવો ખૂબ જરૂરી છે. ગુજરાત પોલીસ અને ઓડિશા એસટીએફએ સાથે મળીને આ પાંડી બ્રધર્સની 7થી વધારે લક્ઝરિયસ ગાડીઓ, એના મોટા મોટા મકાનો, ફાર્મ હાઉસ, આ બધું જપ્ત કર્યું માનનીય અધ્યક્ષશ્રી. અને થોડાક સમયની અંદર એનું ઓક્શન થવાનું છે. એ ઓક્શનથી મળેલી રકમ આપણા દેશના સામાન્ય નાગરિકોના ઉપયોગમાં આવવાનું છે.